ત્યારે જ માર્કેટના દિગ્ગજોનું પોલિસીને લઈને શું કહેવું છે, આવું જોઈએ. હાઉસિંગને ઘણું બધું વધારે બેનિફિટ મળશે. સેકન્ડ પોઈન્ટ જે છે, અલોંગ વિથ PMAY સ્કીમની પણ શરૂઆત કરી છે. દેટ મીન્સ અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને બીજા 1.5-2% રિલીફ મળી જશે ઇન ધ લોન્સ. સો આપણે સમજીએ જે 8.5% લોન હતી, EMI નું જે લોન ઇન્ટરેસ્ટ લોન હતું એ 7.5 આવી જશે ઓટોમેટિકલી બીકોઝ ઓફ ધીસ કરેક્શન. પ્લસ 1.5% બીજું મળી જાય તો સપોઝ આપણે 5.5% રિયલ એન્ડ આપણે 4% ઇન્ફ્લેશન ગણતરી ગણે તો રિયલ ઇન્ટરેસ્ટ કોસ્ટ ઓન હોમ લોન્સ વિલ બીકમ ઓનલી 1.5%. રિયલ કોસ્ટ ઓફ જે ઇફેક્ટિવ રિયલ કોસ્ટ આવે છે દેટ ઇઝ ધેર. એન્ડ સ્પેશિયલી જે લોંગ ટર્મ લોન્સ છે 10 વર્ષના 25 વર્ષના અને વધારે જે છે એને તો ઘણો બધો લાભ મળી જશે. લિક્વિડિટી જ્યારે વધારે હોય ત્યારે ગુડ ક્વોલિટી બોરોવર્સ તમને નથી મળતા માર્કેટની અંદર. એમાં શું થાય, એ લોકો પણ માર્કેટને જોતા હોય છે. જે લોકો પાસે એવી બેલેન્સ શીટ, સ્ટ્રોંગ બેલેન્સ શીટ હોય કે જે લોકો કેપિટલ માર્કેટમાંથી રેસ કરી શકતા હોય એ બેન્કિંગ સિસ્ટમ પાસે જતા નથી. તમે એનાલાઇઝ કરવા બેસો તો નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાંથી કેટલા પૈસા કમાયા બેંક અને ટ્રેઝરી ઓપરેશન્સમાંથી કેટલા કમાયા જોવાનું રહે. છેલ્લા આ જે Q4ની તમે બેંકની બેલેન્સ શીટ્સનું તમે જુઓ અને P&L જુઓ તો તમને ડેફિનેટલી નક્કી થાય કે ટ્રેઝરીમાંથી સારો એવો ગેઇન મેળવ્યો છે, જે માર્કેટ કન્ડિશન્સને આધારી છે અને એક રેટ કટને આધારી છે. જે 25% જે રેટ કટ આવ્યો એને આધારી છે. એટલે આગળ જોવાનું રહે કે બેન્કિંગ સિસ્ટમ કઈ રીતે કોશિયસલી કરે છે, ટ્રાન્સમિશન ફાસ્ટ કરે અને જો એસેટ ક્વોલિટી, ગવર્નર સાહેબે બી કહ્યું કે રિસ્ક મેનેજમેન્ટ એમની જો ફ્રેમવર્ક સ્ટ્રોંગ હોય, રિકવરી જો સ્ટ્રોંગ રહે તો કદાચ આ જે આશાભરી નિફ્ટીની જે ચાલ છે એ કદાચ યથાવત રહે. આરબીઆઈએ જીડીપી ગ્રોથના ટ્રેનને પહાડ ઉપર ચડાવવા માટે રેટ કટનું એક એન્જિન પણ આગળ આપ્યો છે અને CRR કટનો એન્જિન પાછળ આપ્યું છે અને સાથે સ્ટાન્સ ન્યુટ્રલ રાખ્યું છે. તો આઈ થિંક કે ગ્રોથ માટે આનાથી સારું બજેટ મળી ન શકે, આવું સરસ આરબીઆઈ પોલિસી આપણને મળી ન શકે. બધું જ ફ્રન્ટ લોડ કરી નાખ્યું છે. એક આખા વર્ષની સ્ટ્રેટેજી આપણને આરબીઆઈ આપી દીધી છે. રેટ કટ કર્યો છે, સાથે CRR કટ કર્યું છે. CRR કટને લીધે 2.5 લાખ કરોડ જેટલી લિક્વિડિટી પરમનન્ટલી ઇન્જેક્ટ થઈ જશે. બીજી તરફ રૂરલ ડિમાન્ડ છે, એમાં એગ્રીકલ્ચરનો સપોર્ટ રહેશે, વેધરનો સપોર્ટ રહેવાનો છે. એક્સપોર્ટ ડિમાન્ડ જે છે, મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ લાસ્ટ યરના એપ્રિલ કરતા આ વર્ષે એપ્રિલમાં આપણને 18% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. સર્વિસીસ સેક્ટરમાં એક્સપોર્ટમાં આપણને વધારો જોવાઈ રહ્યો છે. આજની પોલિસી પછી ઇન્ક્રીમેન્ટલ હેડરૂમ તમે જોવા જાઓ તો રેટ કાપવા માટે બહુ જ ઓછું છે. એની માટે બે કારણ છે, કેમ કે આજની તારીખમાં જે મોંઘવારીનું જે અનુમાન છે એમાં ઘટાડો જોવા મળ્યું છે, કેમ કે આવતા 2-3 મહિનામાં કદાચ આ જે હેડલાઇન નંબર્સ છે આપણે 3%ની નીચેની ભાગમાં જોવા મળે. તો એના પ્રમાણે એ લોકો ફ્રન્ટ લોડિંગ, જેવી રીતે એ લોકો વર્ડ પણ યુઝ કર્યા છે, થોડું ફ્રન્ટ લોડિંગ ઓફ રેટ કટ પણ કરવામાં આવ્યું છે. એક તો આઉટસાઇઝ રેટ કટ, સેકન્ડ CRR કટ, સિસ્ટમિક લિક્વિડિટી ખાસું ઓલમોસ્ટ 1% ઓફ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ છે અને આખું માર્કેટમાં ઇન્ક્લુડિંગ અમારું પણ અપેક્ષા નહોતું કે કદાચ આજે લિક્વિડિટીનું કાંઈ મેજર જોવા મળે. તો પોસિબલી આ આરબીઆઈનું ફોરેન એક્સચેન્જ એક્શન જોડે લિંક્ડ હોઈ શકે છે, ના નથી પાડતી. અને ઓબ્વિયસલી થર્ડ સ્ટાન્સ ચેન્જ. તો આ 3 ગણીને અમને લાગે છે ઇન્ક્રીમેન્ટલ નેક્સ્ટ 2 મહિનામાં ડેફિનેટલી પોલિસીમાં પોઝની ચાન્સીસ વધારે છે અને ટાઈમિંગ ઓફ રેટ કટ ઇવેન્ચ્યુઅલી આ પરમનન્ટ પોઝ છે કે ઇન્ટરમિટન્ટ પોઝ છે, અમારા હિસાબે આ હમણાં ઇન્ટરમિટન્ટ પોઝ છે.